ભાવનગર જિલ્લાના તળાજા ખાતે આહિર દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આહિર સમાજના આગેવાન ગીગાભાઈ ભમ્મરે ચારણ સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને ભારે ચર્ચા જાગી છે। તળાજામાં યોજાયેલા સમૂહ લગ્નોત્સવના જાહેર મંચ ઉપરથી આહિર સમાજના ગીગાભાઈ ભમ્મરે ચારણ સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને માત્ર ભાવનગર જિલ્લામાં નહીં ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વસવાટ કરતા ચારણ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। જો કે ગીગાભાઈ ભમ્મરે જાહેર મંચ પરથી જે સંબોધન કર્યું જેને લઈને ચારણ સમાજના આગેવાનો કાનૂની રાહ લેવાના હોવાનું કહેવાઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ કલાકારોએ પણ વિડીયો વાયરલ કરીને આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે। એ મહાશક્તિ છે સારણે છે ને, એની માં એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા। પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે, ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળીને આમ કરીને તમારી માવડકી આણી નાખી તેદુના હજી ભેગા ન થતા। એ કરો ને, આવા ધંધા ને કરો છો, આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે, એ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય પાઈ ગઈ છે। પણ સારણનો શાળો કરતા નહીં। સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે। આજે તમે આ તમારી સામે છે। જય માતાજી, જય માં મોગલ, જય માં હોનબાઈમાં એક ચર્ચા ચાલે છે, વિડીયો વાયરલ નહીં, પણ બાપ ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી આદિ આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે। અરે છોડો આહિર સમાજ નહીં, સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી નથી અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી। પણ બાપ કોકથી અજાણ, જેને ઇતિહાસની ખબર જ ન હોય, જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ, પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય। અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આવી વરુડી ચારણ જગદંબા ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત। એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈ અને આજના રાજભા સુધી, અથવા તો દરેક કલાકારો, જે દરેક ચારણો કાગબાપુથી લઈને જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલીને એમ કહેવાય ને કે આંતરડા તોડ્યા છે, તો બાપ આ ઘટનાથી, આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે। ગિરીશાપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું, કારણ ભલે તમે અમને મામા કહો, પણ અમે તમારા ચરણની રજ છીએ। તો બીજું તો વધારે શું કહું, પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જ્યાં સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો એવી હું સમસ્ત ચારણ સમાજને કરબતે પ્રાર્થના કરું છું। જય માતાજી। નમસ્કાર, હરીશદાન ગઢવીના જય માતાજી। ખાસ તળાજા મુકામે ગીગાભાઈ ભમ્મર એમના દ્વારા આપવામાં આવેલું ચારણ સમાજ અને માતાજી વિશેનું એનું બયાન, એના પડેલું પેટમાં પડેલું ઝેર જે એણે ઓયકું છે, ચારણ પ્રત્યેની નફરત એણે જે રજૂ કરી છે એ બરોબર છે, અંદર પડેલું એ બધું બહાર આવી ગયું, એ બરોબર છે। અને એક પણ ચારણ આને કોઈ દી જિંદગીભર વ્યક્તિગત આને કોઈ મામો ન કહેતા અને હાથ લાંબો કરીને જય માતાજી ન કરતા। ચારણ જ્યાં અપૈયો કરે છે પછી હાથ લાંબો નથી કરતો અને જય માતાજી નથી કરતો, એનું મોઢું નથી જોતો। જિંદગીભર એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને ચારણના એક પણ મંદિરમાં ન આવવું, માતાજીના દેવસ્થાનમાં ન આવવું, માતાજી ચારણની દીકરીઓ કેવી છે ને એના વિશે બધું એણે જે બયાન આપ્યું છે, ચારણની દીકરીને શું કહેવાય એ પણ એને ખ્યાલ નથી, એને ખબર નથી। સમગ્ર આહિર સમાજને કાયમ બધા રૂડા લગાડે છે ચારણો, અને ચારણોને એટલા જ આહિર સમાજ આદર આપે છે, માન આપે છે। દેવાયત બોદરના દીકરા ઉગા બોદરનું જે અમર બલિદાન છે, ઇતિહાસ જાણ્યા વિના એના ઉપર એને સવાલ ઉઠાવ્યો છે। આહિર સમાજે આ વાતની નોંધ લેવી જોઈએ। શું આ બલિદાન નહોતું આપવું જોઈતું? આની નોંધ આહિર સમાજે લેવી જરૂરી છે। અને સમગ્ર આહિર સમાજને અમને બધાને આપને ખબર છે ખૂબ આદર આપે છે, પણ આ વ્યક્તિની વાત છે, એક પણ મોકળિયાણીમાં એના કુળદેવી છે,
એના મંદિરમાં પણ એ કોઈ દી ન જાય. જે ચારણ કોઈ દી એના ગયા નહીં હોય અને ગયા હોય ને 2 રૂપિયા પણ લીધા હોય ને આના માથા ઉપર, આના મોઢા ઉપર મારી આવજો, 2 રૂપિયાનો ઘા કરી આવજો અને જિંદગીભર આને જય માતાજી હાથ લાંબો ન કરતા. આ વાત આપને બધાને ખબર છે. મોકળિયાણી માના મંદિરમાં પણ ન જાતા, તમારા કુળદેવી છે ત્યાં પણ ન જાતા. અને સમગ્ર ચારણ સમાજને આમાં ખૂબ એમાં દુઃખ લાગ્યું છે, એનો રોષ છે. અને આની વાત તો કાયદાકીય રીતે પણ અમારા સમાજના પ્રમુખ ગિરીશ આપા, વિજયભાઈ, આ બધાએ સમગ્ર સમાજને આ માણસ જે બોલ્યો છે ને એ આહિર સમાજે બધાએ નોંધ લીધી છે, લેવી જોઈએ. અને અહીંયા જાહેરમાં પણ એને રોકવાની જરૂરિયાત પણ હતી. પણ ખેર છે, જે બધા આહિર સમાજ છે એમને બધાને એ દુઃખદ લાગ્યું હશે. પણ આ વાત અતિ ગંભીર અને અતિ ખરાબ એ માણસે વાત કરી છે અને એની કોઈ જરૂર, અમે તેનું ઓળખતાય નથી. આ તો આ ક્યાંથી આવ્યા, ક્યાં એને કોને માયક આપ્યું, એને બોલવા કોણે દીધું? નમસ્કાર, જય માતાજી. આજકાલે જે ચર્ચામાં એક વિડીયો ચાલે છે, આપ બધા જાણો છો, ચારણત્વ વિશે, આઈમાઓ વિશે, માતાજીઓ વિશે અને સોનબાઈમાં વિશે. ગીગાભાઈ કરી અને જે ઝેર ઓકે છે એમને, અને એટલું બધું કે જાણે એમને આપણે નુકસાન કંઈક કર્યું હોય એવા બધા શબ્દો. અને ઓલું કે ઓટલા યુનિવર્સિટીઓ જે ખબર જ ન હોય એ માણસ આટલું બધું કરે છે. તો મારું કહેવાનું એટલું જ છે કે પહેલાં તો ચારણત્વ શું છે એ તમે જાણો, અને ન જાણવું હોય તો બોલાય નહીં, અથવા તો જાહેરમાં ન બોલાય. અને ચારણ 18 વર્ણ સાથે જોડાયેલા છે. ચારણોએ કોકના માટે ત્રાગા કર્યા છે, કટારો નાખી દીધી છે પોતાના ગળામાં. એવા દરેક જ્ઞાતિ માટે ચારણોએ બલિદાન દીધા છે. ચારણોએ માગ્યું નથી, માગવા એવો વખત આવ્યો છે ને આ ઉજળો ઇતિહાસ બનાવવા માટે કીધું છે. ક્યાંક માથા માગ્યા, ક્યાંક હાવજ માગ્યા, એનો ઇતિહાસ રહી જાય. વૈયા તો બધા જ આવવાના છે. અને બીજી વાત એક એ ખાસ આહિર સમાજના બધા અગ્રણીઓ આટલા છે, એમને બધાને મારે એ કહેવાનું છે કે ખરાબ માણસ ખરાબ બોલી, કોઈ પણ માણસ ખરાબ બોલીને ખરાબ કરે એથી વધારે ડાયો માણસ ટાણે મૂંગો રહીએ એ સમાજના માટે ખરાબ થાય છે. તો બધા કહી શકો તમે વડીલો કે ભાઈ આ બહુ મોટી ભૂલ કરી છે, એમની ભૂલનો એમને અહેસાસ કરાવો. અને એ તમારી ફરજ છે. આદિ આવડ આઈથી લઈને આપણા જે સંબંધો છે ચારણ સમાજના, આહિર સમાજના, એના માથે ઉજળા દૂધ જેવા સંબંધની માથે કાળા છાંટા ઉડાડવાનું કામ કરે તો તમારી ફરજ છે એમને બરાબર રીતે તમે સમજાવો. ચારણ સમાજને મેં હમણાં મોરબી વિજયભાઈ ગઢવી આપણા કચ્છના, એમનો વિડીયો જોયો, ગિરીશ આપાનો જોયો. એટલે આપણે એણે જે વડીલોએ કીધું છે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરી અને જે થાય છે એફઆઈઆરથી લઈ અને બધું એ આપણે કરવાનું છે. અને ચારણત્વ મને વિચાર એ થાય છે કે એવું બધું શું બગાડ્યું છે કે એટલા બધા આમ ઓલાથી આમ એની અંદરથી કેટલું ઝેર હતું બોલવામાં. તો એવું ચારણોએ પહેલાં તો કોઈ પણ એનું કાંઈ લઈ લીધું હોય તમે ભરપાઈ કરી દેશું, એ અમને કહે કે શું બગાડ્યું છે. ચારણો કોઈ 2 રૂપિયા દઈ દેવા એટલે ક્યાં ચારણો 2 રૂપિયા લઈ ગયા એ અમે ભરપાઈ કરી દો, એ પણ અમે લીધું નથી કોઈનું. અમે તો અમારી ઉજળી, અમે શક્તિના વખાણ કર્યા છે. અમે એની અંદર કોઈ પણ શૂરવીર થઈ ગયો એને પરાક્રમ કર્યું છે, એના કોઈ જ્ઞાતિમાં કોઈ થયો એની અમે વાતો કરી છે. એક જ્ઞાતિની કરી એવું નથી, પણ જે જ્ઞાતિમાં વધારે હોય તો એની વધારે વાતો કરી હોય એ વાતો કરી છે. અને એટલે આ ફરીને હું કહું છું, આહિર સમાજમાં અનેક અગ્રણીઓ છે, એને બધાએ એમને બરાબર એમને સમજાવે કે શું છે ચારણત્વ એ. અને આ બોલ્યા છે એ બહુ ભૂલ મોટી કરી.